આજે હું આપની સમક્ષ મારા દીકરી વિશેના વિચારો રજૂ કરવા માંગુ છું। આશા રાખીશ કે આપ સર્વ મને શાંતિથી સાંભળશો। મારી રજૂઆત એક સુવિચારથી કરીશ કે કોઈને ખોટું લાગી જાય ને એવું સત્ય હંમેશા બોલવું, પરંતુ સત્ય લાગી જાય ને એવું ખોટું ક્યારેય ન બોલવું। આજે અહીંયા નાની નાની દીકરીઓ બેઠી છે, તમે જુઓ તમારા ઘરમાં પણ હશે નાની નાની દીકરીઓ। જ્યારે થાકી ગયા હોય અને કોઈ દીકરીનો ચહેરો સામે આવે ને તો બધો જ થાક ભૂલાઈ જાય છે। તો એ દીકરી, એ બેટી, એ પુત્રી શું છે આ સ્નેહના ઝરણા જેવી દીકરી કે જે પારાવાર હાડ મારી આફતોની આંધી, સમાજની અસમાન દ્રષ્ટિ, બધા જ મુકામોમાં પોતાની ઉન્નતિની કેડી સ્વયં કતારે, સૂર્યની જેમ ચોપાસ સંસ્કારનો ઉજાસ ફેલાવે, સાહસ વીર જેમ ઊંચા શિખરો સર કરે તો એ ધરતીથી પગ જોડાયેલા રાખે। એટલે જ કહેવાય છે કે ઈશ્વર સૃષ્ટિની ક્ષિતિજ ઉપર, સૃષ્ટિની સપાટી ઉપર આવીને પોતાનો ઓટોગ્રાફ આપી જાય ને ત્યારે એક દીકરી જન્મે છે। कुछ रिश्ते मुनाफा नहीं देते साहब, कुछ रिश्ते मुनाफा नहीं देते, वो तो जिंदगी को अमर बना देते हैं। અને આ સંબંધ છે એક દીકરી સાથેનો। આજે આપણે કહીએ છીએ કે આપણો ભારત દેશ ખૂબ આગળ વધી ગયો, ખૂબ પ્રગતિ કરી, પરંતુ મને એવું લાગે કે કોઈ ગરીબનું ઘર હોય અને એને દહેજ આપવા માટે, પરાણે દહેજ આપવાની સ્થિતિમાં મૂકવો પડતો હોય ને ત્યારે આપણો ભારત દેશ આગળ નથી વધતો। એક ફેસબુકના આઈસીઓ છે કે જેને પોતાની દીકરીના જન્મ વખતે એને 99% દોલત દાન કરી દીધી, અને એક ગરીબ ઘરનો ખેડૂત છે કે જેને દહેજ આપવા માટે ગંજી પહેરવી પણ છોડી દેવી પડે છે, અને આપણે કહીએ છીએ કે આપણો ભારત દેશ આગળ વધી ગયો। આજે સમાજને ગરમ થાય છે, કોઈ માતા પિતા પોતાની દીકરીને ભણાવવાના ખિલાફ હોય છે। શા માટે? મને જવાબ આપે સમાજ કે આપણે કોઈ દીકરા માટે એક લેડી ડોક્ટર જ જોઈતી હોય છે, કોઈ ભણેલી ગણેલી સ્ત્રીની જ અપેક્ષા રાખતા હોઈએ છીએ, તો દીકરીઓને શા માટે નહીં ભણાવવાની? આજે સમાજ આગળ વધી ગયો, પરંતુ આપણી વિચારધારાઓ આગળ નથી વધી। એ વિચારધારામાં પરિવર્તન લાવવાનું છે, અને જે દિવસે ભારતના દરેક નાગરિકની વિચારધારામાં પરિવર્તન આવી જશે ને એ દિવસે બેટી બચાવો કે સ્ત્રી ભ્રૂણ હત્યાના કાર્યક્રમો નહીં થતા હોય, એ દિવસે એક સ્ત્રીના વ્યક્તિત્વને બિરદાવવાના, એને સન્માનિત કરવાના કાર્યક્રમો થતા હશે, અને એ આપણે સૌએ સાથે મળીને કરવાના છે। આજે ભ્રૂણ હત્યા ખૂબ જ પેસારો કરી ગઈ છે, તો મારી આ આંખોને કહેવું છે કે જો જોઈ શકો ને તો જોજો, જો જોઈ શકો ને તો જોજો। યુટ્યુબમાં એક દીકરીના કતલનો ચોખ્ખે ચોખ્ખો વિડીયો આવે છે, જો જોઈ શકો ને તો વિડીયોને પૂરો કરીને બતાવજો। આપણે એક આંગળી કપાવવા દઈએ છીએ ખરા? અરે કોઈએ ભૂલથી મારી પણ દીધું હોય ને તો વેલ દીધા વગર ન રહીએ। અને આ તો એક દીકરીના કતલની વાત છે। જ્યારે દીકરીની ઘરમાં હત્યા થતી હોય ત્યારે તે દીકરી શું કરતી હોય છે? ક્યારે જોવાની, જાણવાની કે સમજવાની ઈચ્છા વ્યક્ત કરી છે ખરા? ત્યારે દીકરી કહેતી હોય છે કે માં મને બચાવી લે, મારે પણ આ દુનિયામાં આવવું છે, મારે પણ તારા ખોળામાં રમવું છે, મારે પણ આપણા પરિવારનું નામ રોશન કરવું છે, મારે પણ બે કુળને તારવા છે, માં મને બચાવી લે। પણ માં તો એની વાત સાંભળવા તૈયાર જ નથી હોતી। ત્યારે તે કંઈક આશા સાથે પિતા પાસે જાય છે અને કહે છે, પપ્પા મને બચાવી લો, હું ભાઈના નાના થયેલા, ટૂંકા થયેલા કપડાં પહેરી લઈશ, હું રૂખો સૂકો રોટલો ખાઈ લઈશ, પણ મને બચાવી લો, હું તમારી ઇજ્જતની ધૂળ ક્યારેય નહીં ઉડાડું, પપ્પા મને બચાવી લો। ઘણી આજીજી કરે છે, પરંતુ આપણે તો સમાજના બંધનમાં બંધાયેલા હોઈએ છીએ ને, આપણે તો એની વાત સાંભળતા જ નથી। આ શબ્દો હતા કે દર્દમાં હત્યા પામતી દીકરીના, પણ હું જે જન્મ લઈ ચૂકી છું એ આપ સર્વને કહે છે કે જન્મ દેવા માં જોઈએ, વાત કહેવા અથવા સંભળાવવા દાદી માં જોઈએ, સાથ નિભાવવા પત્ની જોઈએ, ઈચ્છા પૂરી કરવા માસી જોઈએ, રાખડી બંધાવવા બહેન જોઈએ, પણ આ બધાની પહેલા એક દીકરી તો જોઈએ ને। છેલ્લે હું એટલું કહીશ કે जन्म से मृत्यु तक कहाँ चैन पाती है बेटियां, आधी सी पेट में ही मर जाती है बेटियां। सच्चे रिश्तों की अब बेमिसाल गहराइयां तो देखिए, जुओ तो खरा, पप्पा बीमार पीहर में और ससुराल में मुरझाती है बेटियां, पप्पा बीमार पीहर में और ससुराल में मुरझाती है बेटियां।